એ તો મારે સરપંચ ને સજવું પડશે યાર, ભેંસ લાવી છે પણ ઘેર કયો ખાય એવો લાગતો નહીં. સરપંચ હશે કે નહીં હોય ઘેર એ જ નહીં મને ખબર પડતી હારી છે ને. સરપંચ દેખાતા નહીં, ખાટલામાં કોઈ બેઠું એવું દેખાતું નહીં સારું ભાઈ. આ એમનો પાડો બજેલો હાર ઘણા ખોટો હારા ખોટો તો પાડમ બાડમ લાવે, એટલા બધા પૈસા હે તો હારા વાપરતા નહીં. આ જમીન ઉપર પાડવાની દલાલી ચાલુ કરી સરપંચે. આવો ભાવજી બેહો. કેમ આવું પડ્યું? રસ્તા બસા મેં કમ્પ્લીટ કરી આલી તું. આ કશું રસ્તો બસતો નહીં તમે કરી આવ્યો કમ્પ્લીટ. એવડા બધા ખાડા જેટલા બધા હે ને તો હવે પડતો રહી ગયો ખાડા. બે સાયકલ જો હેરો કરાવી દોવડાવો પેલા હોમે વાળા જોડે. આ સાહેબ કરેવા જ નહીં અમુક જણા તો. તમે શું કામ માટે આવ્યા? આમાં હું પેલે ભેંસ લેવા આવ્યો હતો. એવું છે? ભેંસ તો આપણી જોડે મસ્ત ભેંસ છે ભાવજી, બોલો. કિંમત 85,000 રૂપિયા કે પણ ભેંસ છે ને હાલ વિયાણી તાજી. તમે ભાવ ઓછું કરાવો છો ને, 85,000 તો બહુ ભાવ કહેવાય. કશો એ તો ભાવ અહીંયા વ્યાજબી કરવાના. હા ભાવ વ્યાજબી કરાવી દઈએ ભાઈ, લઈ લઈએ ભેંસ. જો પાછળ પાડી છે, હા 3.5 લીટર દૂધ કાઢે છે. તો સાચી તમે વાત. અહીં ઠાઠો કરો હા એટલે એનું વધારતો નહીં, પણ 4.5 લીટર દૂધ કાઢવાનું. હા તમે કહેતા હોય તો અત્યારે નવરા હો તમે, બોલો. આ વાસણું આજ દેવું 5,000 એ તો ના આવે યાર, એ તો મારા ઘરનો વેલો છે. આ વાસણું મન ગમી ગયું. પણ એ અપાય ને મારે યાર, કારણ કે અમારે હા ના અપાય, કારણ કે અમારે ભોણા લેવાના એટલે. હવે તમે સરપંચ છે ને આ બધું પાડમ વેચવાનું તમે ચમ ચાલુ કર્યું મને કહો. જો આપણે સરપંચ એટલે કે કોઈ બહુ મોટા એ નહીં, કોઈ માણસ જ ભાઈ. સરપંચ તો ખાલી નોમ પડ્યું ગામની સેવક માટે, બાકી તો એ માણસ જ છે. એટલે ધંધો એટલે કેવું કે ધંધો કોઈ પણ ધંધો આપણે કરવો જોઈએ. એટલું એવું નહીં કે આપણે ખાલી કે આઈએ સરકારની ગ્રાન્ટ આવે એ મળતી હશે, પણ એવું અમુક કશું ભાવજી મળે ને તમને લાગે એવું યાર. આ તો મુશ્કેલી અમુક તો એવી આવી જાય ને તો ઘરના પૈસા આપણે ખર્ચવા પડે. હા તો આમાં શું આવે, આ કંઈક કોઈનું ઘર પડી ગયું હોય તો આપણે એ ખર્ચો, આપણે ઘરનો ખર્ચો ભોગવવો પડે. આ તો બધા ગામમાં લઈ દે ને એ ખોટું છે, બાકી આ બધું આવતું જ નહીં. પણ તમારે ભેંસ લેવી હોય ને તો અત્યારે હું નવરો તો આપણે અત્યારે જઈ જઈએ. હા એ મારી પહેલી વાત એ કહો, તમે સરપંચ તમે આ બધું વેચવાનું ચાલુ કર્યું નહીં કે તમારે? આ ચાલુ તો મારું, હું જ્યારથી સરપંચમાં નતો આવ્યો ત્યારથી મારા ધંધા ચાલુ છે. પણ મને એવી વાત મળી કે તમે હે ને કે આ બે પાર્ટી બાજુ પૈસા કહો લો કે ના, મને પાર્ટી નો એવું બધું એ છે જ ને. આપડે તો બધા માણસો હોય જો માટે હું ગેસ તમારે જો લો ને તો ભાઈ કે તમે માટે 5,000 રૂપિયા ઠોકશો અને પેલા ની તો 10,000 રૂપિયા કમિશન કાઢવા હતા. તમે એ વાતો બધી કરો હો. તમારી જોડે 1 રૂપિયા કમિશન નહીં લો બસ. સારું તાજી હાર આપડે એટલે તો હેલો ભાવજી, બોલો ભેંસ તો હું તમને બતાવું બરોબર. હોવે પણ તમે ગમે તો કોઈ પૂછે ને તો સરપંચ તમે ભેંસ કેટલા મળે તો તમારી સાચી કિંમત નહીં કહેવા. સારું કેમ કે ફરી જો કદાચ એ મારી જોડે ગ્રાહક બનીને આવે ને હોવે તો હું એને કિંમત કહું બરોબર. સાચી વાત. ફરી એ કેવું કરે ખબર, તમે પણ કિંમત એને તમે તો ઓછી કરાવે એટલે તમે ફરી એ ઓછી કિંમત એને કહો ને તો ફરી અમારી બેન ઝઘડા. અરે કરણજી, આ ભાવજીને ભેંસ લઈ જાય તે હું બતાવવા દઉં. મને બતાવજો. ભેંસ તો હાલ હેડ તૈયાર જ છે. હા બતાવજો. પણ એક એ થશે, જો પૈસા એની કિંમત 90,000 રૂપિયા છે. હા 90,000 રૂપિયા કિંમત, અને હાલ વિયાણી ભેંસ છે તાજી હોય, અને દૂધ કાઢા છે 3.5 લીટર દૂધ કાઢા. હું ભાવજીને બતાવીને આવું પછી તમે કાલ બાર લઈ જજો. હા હવે ફરી હું એમને બતાવીને ફરી અહીંયા ભરી લે એટલે તમને બીજી બતા દઉં. હા લે મળીએ. કોણ હતો તમારે તમે વાત કરતો તે મને? હા ભાઈ, અમારા ગામ આપડા ગામનો જ છે, ઓળખતા નહીં. હા અહીં બીજી છે અમારા રણછોડપુરા. એવું જો મેં તમને જે કહ્યું તમે હે ને એને તો ભાવ નહીં કર્યો. તમે સરપંચ જો લે ને આ મસવા બસકો બહુ કાઢી જાય. મને તો કરવાનું ખબર તમે, જો મેં તમને જે 85,000 રૂપિયા કિંમત કહી અને એ ભાઈ 90,000 રૂપિયા બરોબર. એટલે તમારા એ ભાઈ એવું નહીં કહેવાનું કે મને સરપંચ 85,000 રૂપિયા કિંમત કહી તો પણ 75,000 મોડા આવડે એમ, કારણ કે મારે યાર 2 મસવા બહુ કાઢ્યા. આપડે તો વહેલા પોકેટ થઈ જાય. એટલે કેવું ખબર, મેં તમને વધારે કિંમત એમને વધારે કિંમત કઈ તમને ઓછી કરી, મેં તમને છેલ્લા 75,000 માં આવવાની મેં કહ્યું બરોબર. તો હવે હે ને ફરી હું તમને 75,000 માં લાવ તો યાર મારે કેટલી બધી ખોટો ના વાગે. આ વાતો તો એવું બધું જ નહીં આવવાનું. વહેલા હેડીએ તો આપડે ઘેર વહેલા પોક્યા પેલા બતાવી દઈ પછી કોઈ પણ ભાવજી તમે ટેન્શન આવે તમને ભેંસ તો મળી જવાની. બરોબર
ઓહો સરપંચ આઈફોન લાયા સાચી વાત સારું કહેવાય હા સરપંચ હલો વિપુજી, હાલો બોલો. ભેંસ જોવા આવ્યો તો મગો. કયા ઘર? અને આવ્યું છું તમારે ઘેર. તો આઈ જાવ. હા તો હું શું કહું છું, શું કહો? મેં એ ભાઈ ભેંસની કિંમત 85,000 રૂપિયા કહી છે. તમારે રૂપિયો ઓછો કરવાનો નહીં, બરાબર? હારું એ બધું તમારા હાથમાં. હાર મારા ઉપરના તમારે 5,000 કાઢી રાખવાના. તો એમાં ઘેર આવી જાવ, અમે બેઠો જ હું. હા હેડા વિપુજી. આવો સરપંચ ગયા પાણી પાણી પીવું છે? ના હું અત્યારે પીને આવ્યો છે આ પણ કઈ હું તમને શું કહું, હું પેલો ભેંસનો ગ્રાહક લઈને આવ્યો. હવે તમારે છે ને એ ભાઈને કિંમત મેં કરી હતી એમને 85,000 રૂપિયા. તમારી એ જ કિંમત તમારે જઈ રાખવાની. રૂપિયો તમારે વધારે કાર્ય કરવાનો અને મારા 5,000 રૂપિયા તમારે કાઢવાના. એ તો તમારે આપે કારણ ખાલી મને તમે 85,000 આપ્યા. એ તો એ 85,000 માં મારો ભાગ થાય. એ તો એમાં તમારું એમાંથી તમારે 5,000 આવવાના. એ બધું 75,000 બાકી હોય અને છેલ્લા 80 લગીને આવે ને તો તમે થોડી આવી. તો પણ આપડે કશો વાંધો નહીં, જે 80,000 આવે તો તમે જે તમે પોત લઈ લેજો ને. સારું તો તમે શું કહો, એ આ નહીં? હા હું એમને મળતો એક રૂપિયા ફરી ડિસ્કાઉન્ટ કરીએ. પણ જો તમને એક વાત કહું, હું તો નહીં આવતો. મારા જે નોકર હોય એનું નામ કિશન, તમે ઓળખો ને પેલા શું? હા એ તો ઓછું ને. તે જતા રહેજો, એ તમે બતાવી દઈશ. હા તેવું કર. હા જાઓ. જો હું કામ કરવું પડશે. હા દોસ્તને પાછો પેન નાખવાડો એવું બધું કામ રોવાનો કોઈ ઘરાક જ નહીં આવે. ના બેસો બહુ ભૂખ લાગી એવું લાગે. ને મળી આવો. સારું કામ ભેંસ તમને બતાવી દે. સારું હેરો બે અરે હા હેરો આ ભેંસ નહીં ગો. મેં બેસે અરે બસ મારતી બારતી નહીં હો તમે. હા હારા તમે દૂધ કાઢો ચાલી જાય તમારે. હવે એની જોડે પાડી. હા એ વાત સરપંચ ભાવ હતો જાવ તો ઓછો કરી દઈશું. લેડો મળી લેવું. બોનું આલું નહીં સરપંચ લે અરે બોનું આવે લો તમે બોનું આલો તો તમે નામ દીધી બોનું તો બધા નહીં આવતો હા હું આ બોનું આપી દઉં. હેડો સારું